ગોંડલના રીબડાના અમિત ખૂંટની આત્મહત્યાના કેસમાં પોલીસે કરેલી આરોપી મહિલાની પૂછપરછમાં ખુલાસો થયો છે। એક વ્યક્તિએ આવીને મને ઓફર કરી હોવાની વાત એ મહિલાએ કહી। સાથે જ કહ્યું કે મારે રૂપિયાની જરૂરત હોવાથી આ કાંડ રચ્યું। રૂપિયા અને સારી જોબની ઓફર મળી હતી। પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધવા માટે મને ઓફર આપવામાં આવી હોવાનું એ યુવતીએ કહ્યું હતું। મૂળ અમરેલીની અને રાજકોટની યુવતી પર દુષ્કર્મ કેસમાં પાટીદાર યુવાન અમિત ખૂંટે આપઘાત કર્યો। સુસાઇડ નોટમાં રીબડાના નિરુદ્રસિંહ જાડેજા અને અદીપસિંહ જાડેજાનું નામ લખ્યું હતું, જેમાં મૃતક યુવાનની તરફેણમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની આગેવાનીમાં મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। જોકે એસઆઈટીની તપાસની બાહેધરી આપવામાં આવતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો। સ્થાનિક આગેવાનો અને લોકો રાજકોટ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર મામલામાં તટસ્થ તપાસ કરવામાં આવે એવી માંગ કરી હતી। આજે અમે આવેદનપત્ર એ હેતુથી આપી છે, તપાસ કરો, ગુનેગાર હોય તો 100% સજા થવી જ જોઈએ। અમે કોઈનો એવો બચાવ કરવા માંગતા જ નથી કે ગુનેગાર છે તો એને છોડી દો। ગુનેગાર હોય તો તમે યોગ્ય તપાસ કરો। તપાસમાં જે ખુલે અને તપાસમાં જે આગળ વધે અને પોલીસ જ્યારે એના રિપોર્ટ જાહેર કરે, યુવતીનું પણ દુષ્કર્મ વિશેનું અથવા સામે એની સુપર ફરિયાદ જે થઈ છે એ ફરિયાદમાં પણ તપાસ કરે। સુસાઇડ નોટ મળી આવી છે। સુસાઇડ નોટમાં અલગ અલગ અક્ષરો છે એવું એમનું કહેવાનું થાય છે। મેં વાંચી નથી પણ મીડિયા મારફત મેં વાંચી છે। તો એમાં પણ જો એમના હસ્તાક્ષર હશે અને હશે તો એના પણ ઘણા બધા કારણો છે